રાજ્ય સરકારે 20 મીટરથી વધુ લંબાઈની યાંત્રિક માછીમારી બોટને પણ ડીઝલ પર વેટ રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વેરાવળ ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાએ માછીમારોના હિતમાં ગણાવીને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ અને વેરાવળની આશરે 7,000 બોટોને સીધો ફાયદો થશે, જેનાથી મત્સ્ય ઉદ્યોગની ગતિવિધિઓ વધુ વેગવાન બનશે. જીતુભાઈ કુહાડાએ માછીમારોને અપીલ કરી હતી કે વેટ સહાયનો લાભ મેળવવા માટે પોતાની બોટની નોંધણી અને લાયસન્સની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરે. તેમણે માછીમારોની સુખાકારી અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે સતત કાર્યરત રહેવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે. હું સમગ્ર ગુજરાતના માછીમાર સમાજનો પ્રમુખ છું અને વેરાવળ સમસ્ત ખારવા સમાજનો પ્રમુખ છું. આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ અતિ ખુશ લાયક છે કે આખા ગુજરાતના માછીમારો તમે જુઓ તો એટલા ખુશ છે કે વાત ન પૂછો. કારણ કે આ માંગણી અમારી અખિલ ગુજરાતની હતી. અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ જે કિશોરભાઈ કુવાડા છે એના દ્વારા અવારનવાર અમે રાઘવજીભાઈ હતા મિનિસ્ટર ત્યારે પણ રજૂઆતો ઘણી બધી કરી. તો આ સબસિડી આવવાથી એનું ઘરનું આખું ગુજરાત ચાલશે વર્ષનું. કારણ કે દર મહિને સબસિડી આવશે તો એના ઘરમાં રાશન પાણી જશે અને એની રોજીરોટી ચાલશે. અને આજે જે આ નિર્ણય લીધો છે સબસિડીનો, જે નાનીમાં નાની 22 મીટરની બોટો છે એને પણ લાભ મળશે. એટલે હું માનું છું કે 18,000થી 20,000 બોટો જે અમારા નાના માછીમારો છે એને ગુજરાત સરકારે લાભ આપ્યો છે. તો ગુજરાત સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે અમને છેલ્લા 20 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે જરૂર પડી છે. બાકી તમે જોશો કે પહેલાના જમાનામાં પહેલા ટાઈમમાં અમે 5 કરોડનું કામ કરાવવું હોય તો વર્ષો નીકળી જતા હતા. અત્યારે અમારો ગમે એ પ્રોજેક્ટ હોય અમે કે સાહેબ આ પ્રોજેક્ટમાં 50 કરોડ ઉપરનો ખર્ચો છે તો એ પ્રોજેક્ટ 100 કરોડના નીકળે છે. કારણ કે માછીમારને તમામ સુવિધાઓ મળે છે. ગુજરાત સરકાર પર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે માછીમારના અમુક પેન્ડિંગ કામો છે એ પણ સહી સલામત ને સારી રીતના પૂર્ણ થશે. અને જે નિર્ણય લેશે એમાં માછીમારના હિતમાં જ થશે. સમગ્ર ગુજરાતના માછીમારને એક અપીલ કરું છું કે જે આપણે 20 મીટરની જે સરકારની યોજના હતી કે 20 મીટરના સબસિડી આપવામાં આવે લંબાઈ, એની જગ્યાએ અત્યારે ઓપન કરી લીધું છે. પણ એમાં એક શરત છે કે જે માછીમારને લાયસન્સ હશે એને જ આનો લાભ મળશે. એટલે તમામ માછીમારોએ જે લાયસન્સ ન કરાવી હોય તો એને લાયસન્સ કરાવવાની પણ વિનંતી છે. અને સરકાર જેટલી યોજનાઓ આપે છે એમાં ફિશરીઝમાં જઈને માહિતી લઈ કે આપણા લોકલ સંસદ હોય, રાજ્યસભા સંસદ હોય એની પાસે જઈને માહિતી લઈ અને આનો લાભ પૂરેપૂરો લે એવી તમામને વિનંતી છે.